નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. બકરાવાડીના નારાયણ એવન્યુમાં બનેલા હત્યાના બનાવને લઈને વિસ્તારમાં ચકચાર. પતિએ કરી પત્નીની હત્યા. શહેરના અટલ બ્રિજ ઉપર સરસ્વતી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો ટ્રિપલ અકસ્માત. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ખોડિયારનગર ન્યૂ VIP રોડ પર ગેસ સિલિન્ડરના કૌભાંડની બાતમીના આધારે SOGની રેડ. રાંધણ ગેસના સિલિન્ડરોનો મોટો જથ્થો કરવામાં આવ્યો જપ્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના ભરચક વિસ્તાર બકરાવાડીમાં આવેલ નારાયણ એવન્યુમાં એક દંપતી રહેતું હતું. આ દંપતી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ ઝઘડો ગુસ્સાની પરાકાષ્ઠાએ પહોંચતા ગુસ્સામાં આવી ગયેલા પતિએ પત્ની ઉપર ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પતિ બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હત્યાના બનાવની જાણ આડોશ પડોશ તેમજ વિસ્તારમાં થતા વિસ્તારના રહીશો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર બનાવની જાણ વાડી પોલીસને કરવામાં આવી હતી, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. જો કે પોલીસે આરોપીને નજીકના દિવસોમાં અટકાયત કરવા માટેની આશા વ્યક્ત કરી છે. પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી છે તે આરોપીની અટકાયત થયા બાદ જ જાણવા મળશે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સ્થાનિક પોલીસ છે, ઉપરી અધિકારી છે, પણ જગ્યા હાલ અહીંયા એક બહેનનું મૃત્યુ થવાનો અમને મેસેજ મળ્યો છે. પોલીસની ટીમ પહોંચી ગઈ છે, તપાસ ચાલુ છે. એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે. FSLની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલી રહી છે. જી સાહેબ, જે આરોપી છે બંટી, એની શું અત્યારે રણનીતિ શું છે એને પકડવાની? પોલીસની જુદી જુદી ટીમો અમે બનાવી છે અને હાલ તપાસ ચાલી રહી છે. અમે એમાં જે કોઈ પણ આરોપી છે એમને પકડીને આગળ એમને કાયદાની પ્રક્રિયામાં લઈ જવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે. બિલકુલ. વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિકી પાઠક, ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવી, બરોડા બાર એસોસિએશનના રીતેશ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેશનલ લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લોક અદાલતમાં સૌથી મોટો એટલે કે 1,35,00,000નો નિકાલ લાવવામાં આવ્યો હતો, તો બીજા કેસમાં 1,05,00,000ના કેસનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આમ નેશનલ લોક અદાલતમાં 2 મોટા કેસનું નિવારણ લાવવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં 3,000થી વધારે કેસોનું સમાધાન કરવામાં આવશે, જેમાં વકીલોનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. જજ સાહેબોના પ્રયત્નોથી તમામ કોર્ટની મેટરો એવી બધી થઈ અને લગભગ આપણે પેન્ડિંગ કેસીસ નક્કી થયા છે અને ચોલામંડલમ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ અથવા એમના પેનલ એડવોકેટ શ્રીઓ એટલે ખરા અર્થમાં જે લોક અદાલતનો ધ્યેય છે કે ત્વરિત ન્યાય અહીંયા ફલિત થાય છે. લગભગ 1 મહિનાથી સતત કન્સિલિએશનની મહેનતના ફળરૂપે જે ખરા અર્થમાં કહી શકાય એવું MSCPની અંદર લગભગ 101 મેટરો
આજરોજ પૂર્ણ આ લોક અદાલતમાં સૌથી નોંધપાત્ર MSCPમાં આપણને 100 કરતાં વધારે કેસીસમાં સેટલમેન્ટ થયેલું છે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસીસ છે જે ચેક વર્તનના કેસો જે મોટી માત્રામાં આપણું જે ક્રિમિનલ પેન્ડન્સી છે એના 51% પેન્ડન્સી ક્રિમિનલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસીસની છે. તો એમાં પણ આપણે 3000 કરતાં વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે. એટલે બધાનો શુભેચ્છા પાઠવું મોટી માત્રામાં વકીલ મિત્રોએ જે સહકાર આપેલો છે, પક્ષકારોએ જે સહકાર આપેલો છે, સૌનો આભાર માનું છું અને આ લોક અદાલત સફળ થયો તે મારી શુભકામના. આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે. આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણા ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે. એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ MSCP કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે અને એમાં એક MSCP એક કેસીસમાં 1,35,00,000નું વળતર જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને. એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે અને કુલ MSCPમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના એમાં પણ અમારે 3000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ. એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે. વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વિકે પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે લગભગ 3000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે. MSCPના જે કેસીસ છે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે અને અન્ય જે સ્પેશિયલ સિટિંગની અંદર પેટી ઓફેન્સના કેસો છે એ પણ કબૂલાતથી અથવા અન્ય રીતે આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આમ આ વર્ષની આ પ્રથમ લોક અદાલતની અંદર પણ આપણને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે. વધુમાં જે મુખ્ય કેસ કહી શકાય તો 1,35,00,000 રૂપિયાની અંદર ગો ડિજિટ કંપનીએ એક એક્સિડન્ટના ક્લેમના કેસની અંદર સમાધાન કરેલ છે અને એ કેસ હજી હમણાં જ દાખલ થયો કહી શકાય કે એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર જ જ્યારે આ કેસની અંદર સમાધાન થઈ રહ્યું છે ત્યારે પક્ષકારોને ત્વરિત નાણાં મળશે. એટલે ખરા અર્થની અંદર જે મુખ્ય હેતુ છે લોક અદાલતનો કે પક્ષકારને ત્વરિત ન્યાય, તો આ ત્વરિત ન્યાય ફલિત થયો છે એમ કહી શકાય. અને એક કરજણના કેસની અંદર પણ લગભગ 1,05,00,000 રૂપિયાનું વળતર મંજૂર થયેલ છે અને પક્ષકારોએ સમાધાન કરેલ છે અને અન્ય બીજા ઘણા બધા કેસોની અંદર આજ રોજ સમાધાનનો રસ્તો પક્ષકારોએ અને વકીલશ્રીઓએ અપનાવ્યો છે. વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલી ગેસ સિલિન્ડરના સપ્લાયની તકલીફો વચ્ચે ખાસ પ્રકારનો ચૂલાનો વિકલ્પ સામે આવ્યો છે. શહેરના કુશળ કારખાનેદારો દ્વારા ખાસ પ્રકારનો ચૂલો બનાવવામાં આવ્યો છે જે ગેસની અછતના સમયમાં લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ચૂલો ઓછા ઈંધણમાં સરળતાથી ચાલે છે અને ઘરમાં રસોઈ બનાવવા માટે અસરકારક વિકલ્પ બની રહ્યો છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે સ્થાનિક સ્તરે બનાવાયેલા આ ચૂલાને લોકો સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ સપ્લાયની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આવા વિકલ્પો ઘરેલુ ઉપયોગમાં મોટી મદદરૂપ બની શકે છે. શહેરમાં ગેસ સિલિન્ડર સપ્લાયની સમસ્યાનો સ્થાયી ઉકેલ ક્યારે આવશે તે અંગે લોકો રાહ જોઈને બેઠા છે. તમે જોઈ રહ્યા છો કે અમે માટીના ચૂલા વર્ષોથી બનાવતા જ હોય છે, પણ માટીના ચૂલાનો અમને ગેસનો નાનો મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો હોવાથી નાના ઉદ્યોગોવાળા જેવા કે ચાવાળા છે, નાસ્તાવાળા છે, એવા લોકો એમના ગુજરાન માટે ચૂલો લેવા આવતા હોય છે અને ચૂલાની ડિમાન્ડ વધતી હોય છે.
ચૂલો કેવી રીતે બનાવ્યો છે અને હા, ચૂલો અમે ફાયર માટીમાં અને માટીની ઈંટો તરીકે અમે બનાવવામાં આવતો હોય છે. એમાં ડ્રમમાં ફિટ કરીને બનાવતા, વચ્ચે જાળી ફિટ કરતા હોય છે અને અમે એ રીતના ચૂલો બનાવતા હોય છે અને માટીનો પડ આવતો હોય છે. જેવી રીતે લોકોને ઉપરનું નાનું મતલબ સમજો કે કંઈ બનાવવું હોય નાસ્તો કે કંઈ પણ એની ઉપર તો એ બનાવી શકે છે. પબ્લિકની ડિમાન્ડ પર બનાવવામાં હા, પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે કેટલા લોકો લેવા આવે છે? અત્યારે તો ઘણી રિક્વાયરમેન્ટ છે પણ લેવા પણ ઘણા આવી રહ્યા છે. પણ અમે 1 કલાકમાં મતલબ સમજો ને એ મતલબ નાની મોટી તો મતલબ સમજો કે લગભગ નાની મોટી થઈને અમે દિવસથી 5-6 બનાવતા હોય છે. હાલ લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગેસ સિલિન્ડરની કટોકટી વચ્ચે ગેસ સંબંધિત ફરિયાદ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા 7874886987 નંબરને હેલ્પલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ગેસ સિલિન્ડર અંગેની ફરિયાદ, માહિતી અથવા સહાય માટે લોકો સંપર્ક કરી શકે છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર ગેસ સંબંધી ફરિયાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હેલ્પલાઇન શરૂ થયા બાદ દર મિનિટે અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને લોકો પોતાની સમસ્યાઓ અંગે માહિતી આપી રહ્યા છે. ફરિયાદ મળતા જ સંબંધિત નાયબ મામલતદાર તથા અધિકારીઓને સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમારો પર આ કંટ્રોલ પર ફોન કરે તો કયા પ્રકારની મુશ્કેલી છે? અને અમને ફોન કરે છે કે અમારે બુકિંગ નથી કરવું કે અમારે લોકોને ડરવાની જરાય કે ગભરાવાની જરાય જરૂર નથી. ગેસની અછત નથી. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીએ ગઈકાલે જ કોન્ફરન્સમાં કીધું છે કે ડરવાની કે ભયની જરૂર નથી. અત્યારે પબ્લિકના કોલ આવે છે લેન્ડલાઇન નંબર પર અને એમને અમે અમારા જે બનતી મદદ હોય છે કે પુરવઠા શાખાના નાયબ મામલતદારશ્રીનો નંબર આપીએ છીએ અને એમના જોડે વાત કરે છે અને એમની જે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. કઈ પ્રકારનું લોકોને મેસેજ આપવા માંગશો કે જે રીતના ગેસની અછતમાં લાઈનમાં લોકો ઊભા રહે છે સવારથી? લોકોને ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી. ગેસની અછત નથી. ગઈકાલે આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી. ગેસની અછત નથી એટલે ડરવાની ગભરાવાની જરાય જરૂર નથી ને અફવાઓથી દૂર રહેવાનું. વડોદરા શહેરના સૌથી લાંબા એવા અટલ બ્રિજ ઉપર સરસ્વતી બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. સરસ્વતી સ્કૂલ બસના ડ્રાઈવરોની લાપરવાહીને કારણે વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, જેમાં વધુ એકવાર વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ ઉપર સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જો કે અકસ્માતના બનાવને પગલે વિદ્યાર્થીઓ ગભરાટને લઈને ચિચિયારીઓ પાડતા જોવા મળ્યા હતા. અકસ્માતના બનાવને પગલે બ્રિજ ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 2 કાર અડફેટે આવતા તેને પણ નુકસાન પહોંચ્યું છે. અકસ્માતના બનાવને પગલે 112 નંબર ઉપર કોલ કરતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તો ઉપરથી આમ નીચે આવતા હતા, બ્રેક એકદમ વાગી નહીં, એના કારણે ગાડી આગળ અડી ગઈ. અચ્છા, તો બ્રેક ના વાગી એવું છે? હા, બ્રેક નથી વાગી. કઈથી કઈ એર બ્રેક. આપણે સરસ્વતી સ્કૂલથી અંગડી નજીકમાં કંઈક લઈને આવતા હતા અમે. अच्छा સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા. वो वाली थी, उसके आगे मेरी वाली थी। अच्छा अच्छा। हाँ, तो क्या क्या हुआ, क्या था, किस लग गया? ये बोल रहे कि इनका ब्रेक फेल हो गया, बट वो आ गए, उनका देखो आप अगर देखो तो फुल्ली डैमेज हो गया। वो आके मेरे गाड़ी में घुस गई और मेरा इतना डैमेज हो गया, डिक्की वगैरह टूटा है? डिक्की टूट गया है, वो पूरा बम्पर बाहर निकल आया है। आप कहाँ से कहाँ जा रहे हैं? मैं तो घर से दूसरे काम से जा रहा था सिर्फ बाहर। आपकी गाड़ी को भी डैमेज हुआ है, नुकसान हुआ है? हाँ, काफ़ी डैमेज हुआ है। ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે ગેસ સિલિન્ડરને લઈને કૌભાંડ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ ઉપર રેડ પાડીને રાંધણ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને સમગ્ર દેશમાં ઘરેલુ ગેસના સપ્લાય ઉપર માઠી અસર પડી છે, જેને લઈને વડોદરા શહેરમાં છેલ્લા 2 સપ્તાહથી ઘરેલુ ગેસના બોટલોના બુકિંગ માટે નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ ખોડિયારનગરમાં રહેતા સાદોલ ભરવાડ નામના વ્યક્તિ દ્વારા ગેસ બોટલોના કાળાબજારીનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની એસઓજીને મળેલ બાતમીના આધારે એસઓજી અને ડીએસઓની સંયુક્ત ટીમે સ્થળ ઉપર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન 30 જેટલા ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા અને ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 5 વર્ષથી રાંધણ ગેસની એજન્સીમાં ટેમ્પા ચાલક તરીકે કામ કરે છે, જેથી ગેસ ચોરીની શક્યતાને પણ નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ શરૂ કરી છે. લાઈનમાં ઉભા રહી રહ્યા છે, તો બીજી તરફ સંગ્રહખોરીની તંત્રને પહેલેથી જ આશંકા હતી અને આ સંગ્રહખોરી વડોદરા શહેર પોલીસની એસઓજી ટીમ અને કલેક્ટર લગ્ન પ્રસંગે આવેલા એક 18 વર્ષીય યુવાનનું ડભોઈ તાલુકાના કરનેટ પાસે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામે લગ્ન પ્રસંગમાં આવેલ એક 18 વર્ષનો યુવાન નર્મદા કેનાલના કિનારે કુદરતી હાજતે ગયો હતો. આ દરમિયાન કેનાલમાં લપસી પડતા પાણીના વહેણમાં ડૂબીને મોતને ભેટ્યો હતો અને પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. મૃતક યુવાનનું નામ કરણ તડવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને 10 થી વધુ કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ડુંગરોના જંગલ વિસ્તારોમાં ભેદી સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે વન વિભાગના કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ આગ કાબુ બહાર નીકળી ગયેલી હોય કર્મચારીઓ દ્વારા સતત આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એક ખૂબ મોટું પ્રકૃતિને મોટું નુકસાન છે અને એ નુકસાન આવનારા સમયમાં બહુ ભારે પડશે, જેથી મારી તમામ પ્રજાજનોને અપીલ છે કે આવા દવ ન લગાડીએ અને ન લાગવા દઈએ. જ્યારે લાગે ત્યારે આપણે તાત્કાલિક એને બુઝવા પહોંચી જઈએ. આમ તો આપણે પ્રકૃતિ પૂજકને માનનારા છે, તો આ પ્રકૃતિના ખોળે આ દવ હળગાવીને આ મહાપાપ તમે વહોરી રહ્યા છે એવું અમને બધા વન વિભાગ અને તમામ જનોને લાગે છે. જેથી પ્રકૃતિ પ્રેમી હોય, જંગલો પ્રત્યે લાગણી હોય અને પોતાનું જંગલ માનનારા હોય તો આવા જંગલોને ના સળગાવશો એવી મારી તમને સૌને રેન્જ ફોરેસ્ટર ઓફિસર છોટાઉદેપુર અને જિલ્લા વન વિભાગ છોટાઉદેપુર તરફથી તમને નમ્ર અપીલ છે કે દવ ન લગાવીએ અને ન લાગવા દઈએ. આ મોટું પ્રકૃતિને નુકસાન છે. સૌને જાહેર જનતાને અપીલ કરીએ છીએ. હાલ અમે આ લાઈવ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે. જેથી ફરીથી તમને સર્વે જનોને હું અપીલ કરું છું કે આવો દવ ન લગાડીએ અને ન લાગવા દઈએ. આપણે એક માનવી તરીકે આપણે આ મહાપાપ ન કરીએ એ સૌને અપીલ અને જનતાને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. છોટાઉદેપુર વન વિભાગ
છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મવડાની સિઝન ચાલતી હોય, મવડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણાથી દૂર કરી અને નીચે પડેલા મવડા વીણીએ. જ્યારે દવ સળગે છે ત્યારે અસંખ્ય જીવ, વન્યજીવ અને વન્યજીવોમાંથી જે બચ્ચાઓ હોય છે અને વનસ્પતિઓ છે, ઔષધિઓ છે એ બળીને રાખ થઈ જતી હોય છે. ત્યારે આ તમામ પ્રજાજનોને મારી જાહેર અપીલ છે કે આ દવ ન લગાવે. દવ લાગવાથી આપણા સંપત્તિનું, કુદરતી સંપદાનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવું નવું થતું રહેશે. ત્યારે આ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે અમે વન વિભાગના પ્રતિનિધિ તરીકે આપ સૌને ફરીથી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ દવ લાગે ત્યારે અમને જાણ કરો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દવ ઉલવવા માટે વન વિભાગની મદદ કરો એવી સૌને મારી જાહેર અપીલ છે, વિનંતી છે. જય હિન્દ, જય ભારત. ડભોઈ કાયાવરોહણ અને કરજણ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં આગામી 15મી માર્ચને રવિવારના રોજ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમો ટ્રેનનો શુભારંભ કરવામાં આવનાર છે. 15 માર્ચ 2026ને રવિવારથી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમો ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે. આ ટ્રેન સેવાને 2 અલગ અલગ સ્થળોએથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે. મિયાગામ કરજણ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને ડભોઈ જવા માટે રવાના કરશે. ડભોઈ ખાતે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને મિયાગામ કરજણ જવા માટે લીલી ઝંડી બતાવશે. સ્થાનિક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વડોદરા પહોંચવું હવે સરળ બનશે. ડભોઈ અને કરજણ વચ્ચેનું અંતર રેલવે માર્ગે જોડાતા વેપાર અને પરિવહનને વેગ મળશે. કાયાવરોહણના શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા તો આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સુલભ બનશે. देखिए, यात्रियों की सुविधा के लिए अभी हम क्या कहते हैं रविवार यानी 15 मार्च जो है दुबई और मियागाम सेक्शन जो है वहाँ पे हम यात्री सेवा की शुरुआत करने वाले हैं. जो इनॉग्रेशन है वो मियागाम से दुबई के लिए एक डेमो सर्विस है, उसके ज़रिए किया जाएगा. और इसकी जो रेगुलर सेवा है वो प्रताप नगर मियागाम के बीच डेमो सेवा रेगुलर सर्विस के रूप में चलेगी. तो इससे क्या कहता है, इस क्षेत्र में जो आने वाले जो यात्री हैं वो इसका मतलब लाभ उठा सकते हैं. और दुबई और मियागाम के बीच में एक धार्मिक स्थान भी है, तो हम कह सकते हैं कि तीर्थयात्रियों के लिए, इस क्षेत्र में रहने वाले विद्यार्थियों के लिए और रोजगार के लिए, सफर करने वाले लोगों के लिए ये डेमो की सेवा बहुत लाभप्रद होगी. कितने ये जो मियागाम कॉर्जन से डबल गई कितने चल? देखिए, ये एक अभी मतलब एक डेमो सर्विस है जो क्या कहते हैं 11:50 पर ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મધુમતી નદીના બ્રિજ ઉપર 2 હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલી હાઈવા ટ્રકના ચાલકે મધુમતી નદીના જૂના પુલ નજીક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે ટ્રક અચાનક સામેની લેનમાં ધસી આવી હતી, જેથી બીજી હાઈવા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ડ્રાઈવર કેબિનનો કચ્ચર ઘાણ બોલી ગયો હતો. અકસ્માતમાં ઉમલ્લા તરફથી આવેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેના બંને પગ સ્ટીયરિંગ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કેબિન વધુ દબાઈ જવાને કારણે ડ્રાઈવરને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી, જેને કારણે અંતે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.
સ્થાનિકોની મહેનત અને જેસીબીની મદદથી ઘણા સમય બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બંને ટ્રકના ચાલકો ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકાના કાઉન્સિલરોની ટર્મ પૂર્ણ થતાં જ મહિલા કાઉન્સિલરે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકતા જ રાજકારણ ગરમાયું છે. ડભોઈ નગરપાલિકાના બોર્ડની મુદત પૂરી થતાં ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 7ના કાઉન્સિલર સ્વાતિબેન શાહે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે. માંગવાનું છોડી દો, લાયક હશો એટલું તો એ આપી દેશે તેવી પોસ્ટ મૂકતા જ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ જે.બી. બ્રહ્મભટ્ટે ડભોઈ નગરપાલિકાના બોર્ડની મુદત પૂર્ણ થતાં જ ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 7ના કાઉન્સિલર સ્વાતિબેન શાહે સોશિયલ મીડિયા ઉપર માંગવાનું છોડી દો, લાયક હશો એટલું તો એ આપી દેશે તેવી પોસ્ટ મૂકતા જ અને તે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ જે.બી. બ્રહ્મભટ્ટને ટેગ કરતા જ ડભોઈના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ નગરપાલિકાની વર્તમાન બોર્ડની છેલ્લી બોર્ડ મીટિંગ ગેરકાયદેસર હોવાનું જણાવીને વિપક્ષે સભામાંથી વોકઆઉટ કર્યું હતું. ડભોઈ નગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સમગ્ર સભા રાખવામાં આવી હતી, જેમાં વિપક્ષ દ્વારા આ સભા ગેરકાયદેસર હોઈ વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાબતે છેલ્લી સભા હોય આ સભા પૂર્ણ થાય તેવી શાસક પક્ષની લાગણી વચ્ચે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષમાં બોર્ડ દ્વારા કરેલા ઘણા સારા તો ઘણા વિવાદિત કામો માટે આ બોર્ડને નગરજનો કાયમ યાદ રાખશે તે નક્કી છે. વર્તમાન બોર્ડના સમયમાં નગરજનોને નવું દક્ષિણાભિમુખ એવું યમદ્વારે અદ્યતન પાલિકા ભવન પ્રાપ્ત થયેલું છે. સાથે સાથે નગરમાં સ્પોર્ટ્સ સંકુલનું ભવ્ય કહી શકાય તેવું દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ પણ પ્રાપ્ત થયું છે. આ બોર્ડના સમયમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયેલા છે. વિવાદિત કામો જોઈએ તો નગરપાલિકાના કામદારોની ભરતી એ સૌથી વિવાદિત વિષય રહ્યો. સાથે સાથે બોર્ડના સભ્યો દ્વારા ભરતી થયેલ ઉમેદવારો પાસેથી રૂપિયાની લેતી દેતીના વ્યવહારો બાબતની ઓડિયો ટેપ પણ લીક થઈ હતી, જે મુદ્દો છેક પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો. એકંદરે નગરની મુખ્ય સમસ્યા એટલે કે ઘરે ઘરે પાણી અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ યથાવત રહેવા પામી હોવાનું નગરજનો માની રહ્યા છે. આ સાથે સમગ્ર સભા પૂર્ણ થયા બાદ તમામ સભાસદોએ હસતા મોઢે ગ્રુપ ફોટો પડાવ્યો હતો. ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી. સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા જ ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા. પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા. ખરેખર નિયમ મુજબ 51(3)(11) મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા કાઢી મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે. એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં. તેમ છતાંય આ લોકો બહુમતીની જોડે અમારી દરખાસ્ત કાઢી નાખી છે. અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાય આગળ જઈશું. સહમતિ આપી છે કે નહીં બહાલ આપી છે કે શું કર્યું? અમે વિરોધ કરીને વોકઆઉટ. મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી. એનું કારણ 51(11) મુજબ કોઈપણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.